पढ़ना चाहता हूँ, जिसमें नारावाने जी ने राजनाथ सिंह के बारे में और मोदी जी के बारे में पहले ये बताएं वह पुस्तक प्रकाशित हुई है कि नहीं हुई है। और within a few hundred meters of our position on the Kailash range. मैगजीन तो कुछ भी लिख सकता है, ये लिखा हुआ नहीं पढ़ सकते आप। अध्यक्ष ने ना बोला है। आप एक काम करिए, आप मुझे बता दीजिए क्या कहना है मुझे। નમસ્કાર મિત્રો, હું મિલિંદ વિશ્વાસ આજની સમીક્ષામાં આપનું સ્વાગત કરું છું। દેશના કરોડો લોકોનું માનવું છે કે દેશને 56 ઇંચની છાતીવાળા એક એવા ચોકીદાર મળ્યા છે કે જે દેશની સુરક્ષા સાથે કોઈ જ સમજૂતી કરે એમ નથી અને એમણે દુશ્મનોને ઘરમાં ઘૂસીને મારવાની ખુલ્લી છૂટ સેનાને આપી રાખી છે। પણ સત્ય કંઈક અલગ જ બહાર આવી રહ્યું છે। આજે વાત કરીશું તાજેતરમાં જ વિવાદમાં રહેલા આર્મી જનરલ નરવણેના અપ્રકાશિત પુસ્તક ફર્સ્ટ સ્ટાર ઓફ ડેસ્ટિની વિશે અને શા માટે વિરોધ પક્ષના ઘેરાવથી ડરીને ઓમ બિરલા દ્વારા પીએમની સ્પીચ અને પીએમના ગૃહ પ્રવેશને રોકવામાં આવ્યો। ઉપરાંત વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની સ્પીચ રોકવા માટે રક્ષા મંત્રી રાજનાથસિંહ, સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુ અને ખુદ ગૃહમંત્રી અમિત શાહ કેવી વાતોનો આશરો લે છે એના દ્રશ્યો પણ નિહાળીશું। જનરલ મનોજ મુકુંદ નરવણે કે જે ડિસેમ્બર 2019 થી એપ્રિલ 2022 સુધી ઇન્ડિયન આર્મીના ચીફ રહ્યા છે અને પોતાની નિવૃત્તિ પછી સેનાના પોતાના અનુભવોના નિચોડ સમાન એક પુસ્તક લખે છે જેનું નામ છે ફર્સ્ટ સ્ટાર ઓફ ડેસ્ટિની। 2024માં લખાયેલા આ પુસ્તકનું પ્રકાશન પેંગ્વિન પબ્લિકેશન મારફતે થવાનું હતું, પરંતુ તેમાં લખાયેલ કેટલીક સંવેદનશીલ માહિતીના કારણે સમીક્ષા માટે તેને રક્ષા મંત્રાલયની સુરક્ષા સમિતિને સોંપવામાં આવ્યું અને એના પછી તો જનરલ બીપી મલિકની બુક અને છેલ્લે ઓપરેશન સિંદૂર વિશે પણ પુસ્તક પ્રકાશિત થઈ ગયા, પરંતુ આજે 2026 સુધી પણ જનરલ નરવણેના આ પુસ્તકનું રિવ્યુ પૂરું થયું નથી, જેના કારણે હજુ પણ આ પુસ્તક પ્રકાશિત થયું નથી। ઠીક છે કે ઓક્ટોબર 2025માં ખુશવંતસિંહ લિટરેચર ફેસ્ટિવલમાં જનરલ નરવણે ખુદ પોતાના પુસ્તકનો ઉલ્લેખ કરે છે, એટલે બાકી રક્ષા મંત્રાલયની મંજૂરી માટે અટવાઈ ગયેલા પુસ્તકનું સત્ય કદાચ હજુય બહાર ના આવ્યું હોત। તાજેતરમાં જ કારવા મેગેઝિનના પત્રકાર સુશાંત સિંહ દ્વારા આ પુસ્તકના કેટલાક અંશ 32 પેજના મોમેન્ટ ઓફ ટ્રુથ નામના આર્ટિકલમાં છાપી દેવામાં આવ્યા। તેમાં છપાયેલી કેટલીક વિગતો 56 ઇંચની છાતીને પણ શરમાવે એવી છે। જનરલ નરવણેની આ ઓટોબાયોગ્રાફી અનુસાર 31 ઓક્ટોબર 2022માં પૂર્વી લદ્દાખ સીમા પર ચીની ટેન્ક સહિતનું લશ્કર આપણી સીમામાં ઘૂસવાની તૈયારીમાં હતું। બંને સેનાઓ વચ્ચેનું અંતર દરેક ક્ષણે ઘટતું જતું હતું। એ વખતે જનરલ નરવણે એક્શન લેવા માટે કોઈક આદેશ કરવા માટે રક્ષા મંત્રી રાજનાથસિંહને ફોન કરે છે, પરંતુ કોઈ જવાબ આપવામાં આવતો નથી। ત્યારબાદ અતિશય મૂંઝવણમાં રહેલા નરવણે ધુરંધર ગણાતા આપણા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવાલ, એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર એસ જયશંકર તેમજ એ વખતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતને જાણ કરે છે। આમ છતાં જવાબ ન મળવાથી જનરલની મૂંઝવણ એટલા માટે વધી જાય છે કે એ વખતે કોઈ પણ આકસ્મિક યુદ્ધથી દેશની પરિસ્થિતિ વિકટ બને એમ હતી। દેશ આર્થિક મંદીના દોરમાંથી પસાર થઈ રહ્યો હતો, કોવિડની મહામારીનું મોટું સંકટ દેશ માથે તોળાઈ રહ્યું હતું। એ સંજોગોમાં હથિયાર ચલાવવાથી જો યુદ્ધની નોબત આવી જાય તો શું કરવું? આ ઉપરાંત થોડા સમય અગાઉ જ ચોક્કસ દિશા નિર્દેશના અભાવે ગલવાન ઘાટીમાં થયેલ અથડામણ વખતે ભારત પોતાના 20 જેટલા નવલોહિયા જવાન ખોઈ ચૂક્યું હતું। આવા અત્યંત કટોકટી ભર્યા સમયે મોડે રાજનાથસિંહ ફોન પર વાત કરતા કહે છે કે પીએમ થી વાત થઈ ગઈ છે, એ પ્રમાણે આપને યોગ્ય લાગે એમ કરો। આપણે સૌ જાણીએ છીએ દોસ્તો કે લોકશાહી દેશમાં સેના સરકારને જવાબદાર હોય છે અને સરકારના સંપૂર્ણ અંકુશ હેઠળ હોય છે, ત્યારે યુદ્ધ જેવી સ્થિતિમાં સેના સ્વતંત્ર નિર્ણય લઈ શકે નહીં। આપણે એ પણ સમજીએ છીએ કે અમે તો આર્મીને ખુલ્લો દોર આપ્યો છે એમ કહીને જવાબદારીથી ભાગવા જેવી આ વાત છે। રાષ્ટ્રીય સુરક્ષાનો આટલો મોટો નિર્ણય સેનાધ્યક્ષ માથે નાખી દેવો એને છૂટો દોર આપ્યો ના કહેવાય, પણ જવાબદારીનો ભાર આપ્યો કહેવાય। નરોવા કુંજરોવા જેવા સરકારના આવા વલણથી તો એમ સાબિત થાય છે કે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની સરકારમાં યોગ્યતા નથી, અથવા તો સરકાર કોઈ નિર્ણય લેતા ડરી રહી છે। પાકિસ્તાન જેવા સાપોલિયા પર એટેક કરવા તો ગમે ત્યારે આદેશ આપી શકાય, પણ ચીની ડ્રેગન સામે 100 વાર વિચારવું પડે। જો કે આપણે યુદ્ધનું સમર્થન નથી કરતા,
પણ જે રીતે પીએમ નું મહિમા મંડન કરવામાં આવી રહ્યું છે એ જોતા એમની પાસે યોગ્ય નિર્ણયની અપેક્ષા તો રાખી શકાય ને. કારગિલ સમયે વડાપ્રધાન અટલ બિહારી સતત સેનાને નિર્દેશ આપ્યા કરતા હતા અને એ જ રીતે ભૂતકાળની અનેક અથડામણો વખતે સરકારના આદેશ મુજબ જ સેના કામ કરતી આવી છે. એ તો ઠીક હતું કે ભારતીય સૈન્યનું આક્રમક વલણ જોઈને ચીની સેના કોઈ ખાસ અટકચાળો કર્યા વિના પરત ફરી ગઈ. આવા નાજુક સંજોગોમાં જો યુદ્ધની નોબત આવી પડે તો યોગ્ય દિશા નિર્દેશ વગર સેના શું કરી શકે? આવા સંજોગોમાં જો યુદ્ધ થઈ જાય તો દોષનો ટોપલો સેના પર નાખીને છટકી જવાની અજીબ તરકીબ છે નહીં? આમ પણ આપણા નોન બાયોલોજીકલ પીએમ પાસે તરકીબોની ક્યાં ખોટ છે? આ પુસ્તકમાં સેનામાં ભરતી માટેની અગ્નિપથ યોજના વિશે લખતા જનરલ નરવણે કહે છે કે સેના સાથે થયેલી ચર્ચા મુજબ માત્ર 25% અગ્નિવીર અને બાકીના 75% કાયમી સૈનિકની ભરતી કરવાની વાત હતી. એના બદલે સરકારે 75% અગ્નિવીરની ભરતી કરવાનું નક્કી કરીને સેના સાથે થયેલ વાતને ઉલટાવી નાખી છે, જેના કારણે સેનાના મનોબળને ભારે ઠેસ પહોંચી છે. લોકસભામાં જ્યારે કારવા મેગેઝિનમાં છપાયેલા આર્ટિકલ લઈને રાહુલ ઉભા થાય છે કે તરત જ એમને એમ કહીને અટકાવવામાં આવે છે કે આ પુસ્તક હજુ છપાયું નથી, એટલે એક આર્ટિકલમાં છપાયેલી વાતને અમે માનતા નથી. ગમે તેમ આધારવિહીન વાતો લખવી એ દંડનીય અપરાધ છે, એ વાતથી સેનાના વડા અજાણ હોય એમ બને ખરું? દોસ્તો, સરકારને આર્ટિકલની વિગતો ખોટી લાગતી હોય તો શા માટે મેગેઝિન પર ડિફેમેશન એટલે કે માનહાનિનો કેસ કરતી નથી? આ ઉપરાંત આ મેગેઝિનમાં છપાયેલા અંશો પોતાના લખાણથી વિપરીત હોત તો જનરલ નરવણે ક્યારનાય તેનો વિરોધ કરી ચૂક્યા હોત. આવા સંજોગોમાં સામાન્ય નાગરિકને સરકારની આ પ્રકારની હરકતો પર શક ગયા વિના રહેતો નથી. જો તમને આવા મેગેઝિનમાં છપાયેલા આ પુસ્તકના અંશ ખોટા લાગતા હોય તો શા માટે તમે પુસ્તકનું પ્રકાશન રોકી રાખ્યું છે? પુસ્તક છાપીને તમારે મેગેઝિનને ખોટું સાબિત કરવું જોઈએ ને. વધુમાં પુસ્તકમાં દેશહિત વિરોધી કે દેશની સુરક્ષાને ઠેસ પહોંચે એવી કોઈ વાત છે તો શા માટે તમે જનરલ નરવણે પર કેસ કરતા નથી? શું તમને ચીન સામે મોદીનો ફફડાટ સામે આવી જાય એનો ડર છે કે પછી ઘર મેં ઘુસકર મારેંગે વાળી વાતનું સુરસુર્યું થઈ જવાનો ડર છે? લોકસભાની ચર્ચા દરમિયાન આ રીતે સેનાના પૂર્વ વડાની વાતને ઉડાવી દેવી એ એમની દેશભક્તિ પર શક કરવા જેવી વાત છે. સેનાના નામ પર મત માંગવાના પણ કટોકટીના સમયે સેનાને આમ રામ ભરોસે છોડી દેવી એ ક્યાંનો ન્યાય છે? રાહુલ ગાંધી માત્ર આર્ટિકલમાં છપાયેલી થોડીક વિગતો ગૃહ સમક્ષ રજૂ કરવા માંગતા હતા ત્યારે એમને વિભિન્ન નિયમોનો આધાર લઈને રોકવામાં આવે છે અને આનો જ્યારે વિરોધ પક્ષ દ્વારા પ્રતિકાર કરવામાં આવે છે ત્યારે વિરોધ પક્ષના 8 જેટલા સભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. સંસદીય પ્રણાલીનો આ સરેઆમ ભંગ હોય એમ લાગે છે. એ જ દિવસે એટલે કે 5 ફેબ્રુઆરીના રોજ લોકસભામાં પીએમની સ્પીચ શેડ્યુલ હતી. આમ છતાં સ્પીકર ઓમ બિરલા દ્વારા એમ કહીને પીએમની સ્પીચ રદ કરવામાં આવે છે કે કોંગ્રેસના સભ્યો પીએમ સાથે કશુંક અજુગતું કરી બેસે એનો એમને ડર છે. અરે ભાઈ, જેમની છાતી 56 ની છે, જેઓ સતત સુરક્ષા ઘેરા વચ્ચે રહે છે, એવા વિશ્વગુરુને ડર છે અને એ પણ કોંગ્રેસનો ડર છે અને એ પણ એમના પોતાના બનાવેલા સંસદ ભવનમાં ડર છે. ગૃહમાં ભલે 400 પાર નથી પણ બહુમતીમાં તો છો ને, તો પછી લઘુમતી વિરોધ પક્ષનો ડર શાનો છે? પોતાની મર્દાનગીનું સત્તુલ્લું પડી જવાનો ડર છે? જો આમ જ કરશો તો પછી આપે કહેલી પેલી વાત મેં તો કભી ભી ઝોલા લેકે ચલ પડુંગા વાળી વાત પર કોઈ દે શક રહેશે નહીં.